ઘરના પૈસા વાપરીને લોકોનું કામ કરે એવા માણસો હતા. એ બધા જ સારા માણસોને ભાજપે ધીમે ધીમે ઓવાળે ચડાવી દીધા, હડસેલી દીધા, ઘરે બેહાડી દીધા, રાજકારણ મુકાવી દીધું એની પાસે. બોલો, આ વાત સાચી છે? જેટલા પણ હારા માણા હતા કે જે ખોટા કામમાં બહુ રસ નહોતા લેતા, ખોટા માણસોને સપોર્ટ નહોતા આપતા, ખોટા માણસોની હામાં હા નહોતા કરતા, એવા ગામે ગામથી, તાલુકેથી, જિલ્લેથી જેટલા હારા હારા માણસો હતા ને ભાજપે એનો દાટ વાળી દીધો, બધાને ઘરે બેહાડી દીધા. અનેક સજ્જન માણસોએ રાજકારણમાં રસ લેવાનું બંધ કરી દીધું. હું જે ગામમાં જાઉં અને એ ગામની અંદર કોઈ જૂના જમાનાના આગેવાનો એને મળવા જાવ કે બાપા, ભાઈ, કાકા, તમે જરાક રસ લ્યો, એટલે એમ કે હવે કાંઈ નહીં, થાકી ગયા, અમારા જેવાના માણસ માટેનું રાજકારણ વધ્યું જ નથી. તો ભાજપે પહેલું પાપ ઈ કર્યું કે સારા માણસોને બધાને જાહેર જીવનમાંથી ઘરે બેહાડી દીધા. અને બીજું પાપ ઈ કર્યું કે માથાભારે માણસો જે હતા, ગુંડા ટાઈપના માણસો, ગામ ઉપર ધાક બેહાડે એવા માણસો, ગામની અંદર દાદાગીરી કરે એવા માણસો, સરકારી કામમાં કટકી કરી જાય એવા માણસો, ગમે એમ કરીને લૂંટી લેવાની દાનતવાળા જેટલા માણસો આખા ગુજરાતમાં હતા, એને ભાજપે ગોતી ગોતીને, વીણી વીણીને હોદ્દા આપ્યા, ટિકિટો આપી અને માથે બેહાડવાનું કામ કર્યું.